ભગવાન એમના ધ્યાનમાં ગયા છે. ધ્યાનમાં જઈને કીધું છે કે ઉઠો પ્રભુ, હું આવી ગયો છું તમને દર્શન આપવા. હા, અને સુતીક્ષણજીએ આંખો ખોલી છે અને એમની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ છે. મારા ભગવાન આવીને ઊભા છે અને એકલા શ્યામલ છબી ધારિત રઘુનાથ નથી આવ્યા, સાથે સીતાજી અને લક્ષ્મણ ભ્રાતાને લઈને આવ્યા છે. અહો ભાગ્ય મારા. પણ પ્રભુ, મારા દર્શન આ પૂર્ણ નથી. કેમ? રામજીએ પૂછ્યું. હું તમારી સામે ઊભો છું, સિયાજી તમારી સામે છે, લક્ષ્મણજી તમારી સામે છે, હવે દર્શન પૂર્ણ કેમ નથી? ત્યારે સુતીક્ષણજી મહારાજે કીધું છે, ભગવાન તમે મારા દર્શન આપો ને, તો એના પહેલા મારા ગુરુજીને દર્શન આપો. તમે મારા ગુરુજીને દર્શન આપો. કેમ? ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ મહારાજ કી કે જીને ગોવિંદ દીનો બતાય. એક નાનકડો આમ તો બાળક હતો ને, ત્યારથી મારા ગુરુની સેવા કરતો હતો ને એમણે મને સમજાવ્યું હતું કે રામજી આવશે, રઘુનાથ આવશે, તને દર્શન દેશે. અને એમણે મને જ્યારે ગુસ્સે થઈને કાઢી મૂક્યો ને, ત્યારે એમનો ગુસ્સો નહોતો, એમનો પ્રેમ હતો કે હું વનમાં જાઉં, નામ સ્મરણ કરું તો મને રામજી મળે. હા, નહીં તો તમે બીજા રસ્તે જતા રહેતે, આ રસ્તે નહીં આવતે, મને ન મળતે. રામજીએ કીધું છે તમે જેમ કહેશો એમ થશે. હા, ભગત કે બસ મેં હૈ ભગવાન, ભગત બિના કુછ નહીં હૈ, ભગત હૈ ઇસકે પ્રાણ, ભગત કે બસ મેં હૈ ભગવાન. અને અહીંયા એવું બન્યું છે, મહારાજ દર્શન કરજો.